મિત્રો, જો તમારે કંઈક નવું જાણવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમે પણ રાત્રે આ ચોક્કસ સમયે સૂતા હોવ તો ધ્યાન રાખો, આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે। ઊંઘ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુધારે છે, તેના માટે સારી જાગૃતિ જરૂરી છે। આપણું જ્ઞાન અને જીવનમાં સફળતા। વ્યક્તિએ રાત્રે પ્રથમ પ્રહરમાં સૂવું જોઈએ અને બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ, પરંતુ આજકાલ એવું થતું નથી। સૌપ્રથમ, સોશિયલ મીડિયા લોકોને વહેલા સૂવાથી અટકાવે છે, જેમ કે કોઈ વ્યક્તિ જે મોડું સૂવા માંગે છે, રાત્રે સૂવાનો પ્રયાસ કરે છે, પછી અચાનક જાગી જાય છે કારણ કે તેને ફરીથી ઊંઘવું મુશ્કેલ બને છે। વિજ્ઞાન કહે છે કે જ્યારે રાત્રે ત્રીજા ક્વાર્ટરમાં ઊંઘ હળવી થઈ જાય છે, ત્યારે ઘણા લોકો અચાનક જાગી જાય છે। ઊંઘથી ઘણી પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે। પરિપૂર્ણતા ન થવાના કારણે પણ થાય છે। જો કે કોઈ પણ સમયે ઊંઘ ખોલવી એ મોટી વાત નથી, પરંતુ દરરોજ ચોક્કસ સમયે ઊંઘ ખોલવાની અવગણના ન કરવી જોઈએ। વસ્તુઓ બિનજરૂરી રીતે ન થાય, સપનાનો પણ એક અર્થ હોય છે। જ્યારે તમે જાગો, તમારા જીવનમાં પરિવર્તનનો સંકેત છે, જેને હળવાશથી લેવો ભારે પડી શકે છે। જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો બસ આ વિડિયો જુઓ, આવો અને જાણો તેની પાછળનું કારણ શું છે। મિત્રો, જો તમે રાત્રે 9 થી 11 વચ્ચે સૂવા માંગો છો અને તમે ઊંઘતા નથી તો આવું થઈ શકે છે। શું તમે ચિંતિત છો કે માનસિક તણાવમાં છો? આરામની ઊંઘ એ તાણનો મુખ્ય દુશ્મન છે, તેથી તમારે ધ્યાન આપવું જોઈએ અને તેનું સન્માન કરવું જોઈએ। તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો, સકારાત્મક મંત્રોનો જાપ કરો અને તમારા જીવનના આનંદને યાદ કરો। તે તણાવ ઘટાડીને હૃદયને શાંત કરી શકે છે, જે તમને સારી ઊંઘમાં પણ મદદ કરે છે। તેવી જ રીતે, જો તમે 11 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે અચાનક જાગી જાઓ છો, તો તમે હજી પણ ખૂબ જ અસ્વસ્થ છો। તમારી જાતને ખાતરી કરો કે જે થવાનું છે તે થશે। ચિંતા કરવાથી ઉલટું કંઈ થશે નહીં। લીલી ઊંઘ તમને સમસ્યાઓનો સામનો કરવા માટે વધુ સક્ષમ બનાવશે અને જો આવી કોઈ ચિંતા ન હોય તો તમારે જણાવવું જોઈએ કે તમે મધ્યરાત્રિ 12ની આસપાસ જાગી ગયા છો, તો તેનો અર્થ એ થઈ શકે છે કે કોઈ અજાણી શક્તિ તમને તમારા જીવનના લક્ષ્યો વિશે જાગૃત કરી રહી છે। તમારી આસપાસ રહીને સવારે 1 થી 3 વાગ્યાની વચ્ચેનો સમય સૌથી વધુ ગાઢ ઊંઘ લેવાનો સમય છે। જો તમે અચાનક જાગી જાઓ છો, તો તમારું લીવર યોગ્ય રીતે કામ કરતું નથી। કોઈ પણ સ્વાસ્થ્ય સમસ્યા ચોક્કસપણે એ પણ દર્શાવે છે કે તમે તમારા હૃદયમાં ઘણું હુપાવ્યું છે। જ્યારે તમે વ્યસ્ત ન હોવ અને ગુસ્સે કે નારાજ હો ત્યારે ઘણીવાર એવું થાય છે। ઠંડુ પાણી પીવો, થોડું ધ્યાન કરો, ભગવાનનું નામ જાપ કરો, વિશ્વાસ કરો કે તમારા જીવનમાં ફરીથી શાંતિ આવશે। ઉદાહરણ તરીકે, જો તમે રાત્રે 12 વાગ્યાથી 1 વાગ્યા સુધીનું સ્વપ્ન જોશો તો તે આવતા 3 વર્ષમાં સાકાર થઈ શકે છે, અને જો તમે 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી સ્વપ્ન જુઓ છો તો તે આખા વર્ષ દરમિયાન સાકાર થઈ શકે છે। વાસ્તવમાં, આગળ વધતા પહેલા, હું તમને વિડીયોને લાઈક કરવા, તમારા મિત્રો સાથે શેર કરવા અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા અને બેલ આઇકોન આપવા વિનંતી કરું છું। મિત્રો, જો તમે દરરોજ સવારે 3 વાગ્યાની આસપાસ અચાનક ઊંઘી જાઓ છો, તો કદાચ સૃષ્ટિની દૈવી શક્તિઓ ઈચ્છે છે કે તમે જાગીને ભગવાનની પૂજા કરો અને પરમાત્માનો જપ કરો, કારણ કે ઘણી શક્તિઓ તમને મળવા તમારી અંદર આવવાની રાહ જોઈ રહી છે। આગળ,
જો તમે રાત્રે 3 થી 5 વચ્ચે સૂઈ જાઓ છો તો તમારે થોડું ધ્યાન રાખવું જોઈએ. તમને વાંચવામાં પણ કોઈ સમસ્યા હોય અથવા કદાચ કોઈના પ્રભાવને લીધે હું આવું કરી રહ્યો છું તેવી શક્યતા છે. દાયકાને જાળવી રાખવાનો પ્રયાસ કરતી વખતે તે તમારા જીવનમાં આવતા મોટા ફેરફારો સૂચવે છે. તેથી અમને સાવચેત રહેવા માટે કહે છે, જેથી કરીને અમે જીવનમાં આવતા ફેરફારોને સહન કરવા તૈયાર થઈએ. મિત્રો, 3 થી 5 ની વચ્ચે આંખ ખોલો એટલે તમારા ઘરમાં ધન અને સુખ આવવાના છે. સવારે વહેલા જાગવાથી સેનામાં પ્રસન્નતા આવે છે. સવારે વહેલા જાગવાથી કેટલાક ધાર્મિક ફાયદા પણ થાય છે, જેમ કે આંખ ખુલતા જ લાંબા શ્વાસ લેવા, મનમાં સકારાત્મક વિચારો લાવવા અને સરસવના તેલનો દીવો પ્રગટાવવો. જો તમે ગાઢ નિંદ્રામાં હો અને અચાનક 5 થી 7 ની વચ્ચે તમે જાગી જાઓ તો તમે ભાવનાત્મક રીતે ખૂબ જ પરેશાન છો. કંઈ પણ તમને જુસ્સાદાર બનવાથી રોકતું નથી. આ આદત સૂચવે છે કે તમે ખૂબ જ સક્રિય છો કારણ કે તમે દરરોજ સવારે 5 થી 7 ની વચ્ચે સૂઈ જાઓ છો. હકીકતમાં આ સમયે તમારી ઊર્જાનો પ્રવાહ ખૂબ જ વધારે છે. સવારે 5 થી 7 વાગ્યા સુધી જાગવું એ પણ એક સારી આદત છે. હિન્દુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે લોકોએ સૂર્યોદય પહેલા જાગી જવું જોઈએ, સ્નાન કરવું જોઈએ, ભગવાનની પૂજા કરવી જોઈએ અને પોતાના ઘરની તમામ બારી બારણા ખોલવા જોઈએ જેથી સૂર્યના કિરણો ઘરમાં પ્રવેશી શકે. તમારા કારણે મને આ સુંદર સમય જોવાનો મોકો મળી રહ્યો છે અને તમારા કારણે મને મારા જીવનમાં સાચો રસ્તો શોધવાનો મોકો મળી રહ્યો છે. હે ભગવાન, કૃપા કરીને મારા પર તમારી કૃપા રાખો. જો હું કંઈક ખોટું કરું તો કૃપા કરીને મને માફ કરો. હું પૃથ્વી માતાને પ્રાર્થના કરું છું કે હું તમારા પર મારા પગ મૂકું. આશીર્વાદથી હું સાચો રસ્તો શોધી લઈશ. પછી તમારી બંને હથેળીઓ ઘસો અને તમારી હથેળીઓ જુઓ, માતા લક્ષ્મી એકલી છે. શ્રી કૃષ્ણ ગોવિંદનો હાથ માતા સરસ્વતીનો છે. જો તમે સવારે ઉઠીને તમારી હથેળીને જોશો તો તમને માતા લક્ષ્મી દેવી સરસ્વતી અને ભગવાન શ્રી કૃષ્ણ રૂબરૂ દેખાશે. જે વ્યક્તિ પોતાના દિવસની શરૂઆત આ ત્રણના દર્શનથી કરે છે તેને જીવનમાં સફળતા મળે છે. ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્મ મુહૂર્તને શ્રેષ્ઠ સમય ગણાવ્યો છે. જ્યારે વ્યક્તિ ઊંઘે છે ત્યારે ભગવાન તેને ખૂબ જ મહત્વપૂર્ણ સંકેતો આપે છે. લોકો આ વાત સમજી શકતા નથી, પરંતુ બ્રહ્મ મુહૂર્ત પર સૂવું દુર્લભ છે તે ફાયદાકારક છે. પુરાણોમાં આજે જીવતા વ્યક્તિની ઘણી વિશેષતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જો તમે પણ સવારે બ્રહ્મ મુહૂર્ત પર સૂઈ જાઓ છો તો તમારે આ લક્ષણો વિશે જાણવું જ જોઈએ. જો કોઈ દિવસે તમે સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો તો તમને પણ આવા સંકેતો મળી શકે છે. મિત્રો, પ્રાચીન સમયથી લોકો બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન અને પૂજા માટે જતા હતા. પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે બ્રહ્મ મુહૂર્ત સૂર્યોદય પહેલાનો સમય છે અને તેને ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. આ સમય જાગવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. અત્યારે પૃથ્વી પર અલૌકિક શક્તિઓ વિહાર કરે છે. મિત્રોએ આજના વૈજ્ઞાનિક મુહૂર્તમાં જવા દેવતાઓને સલાહ આપી કારણ કે શું થાય છે તેની મનુષ્યના જીવન પર બહુ મોટી અસર પડે છે. ઘણા લોકો સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે અચાનક જાગી જાય છે, પરંતુ કેટલાક લોકો જાગી જાય છે સવારે 6 વાગ્યે, માત્ર 00 વાગ્યે કે પછી જાગે છે. કેટલાક લોકો માને છે કે તે શારીરિક અને માનસિક થાકનું કારણ છે.
પરંતુ કેટલાક લોકો નથી જાણતા કે સનાતન ધર્મના ઘણા પુરાણોમાં રાત્રે 3 થી 5 સુધી જાગવાની પણ વાત કરવામાં આવી છે. જણાવ્યું હતું. પદ્મ પુરાણમાં અચાનક નિદ્રાહીન રાત્રિઓનું વર્ણન છે. પદ્મ પુરાણ અનુસાર સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે જાગવું એ વ્યક્તિના જીવન સાથે સંબંધિત કેટલાક સંકેત આપે છે. પદ્મ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુ પોતે જ આ બ્રહ્માંડના પાલનહાર હોવાનો સંકેત આપે છે. શાસ્ત્રો અનુસાર સવારે 3 થી 5 સુધીના સમયને અમૃતવેલા કહેવામાં આવે છે. આ સમયે બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી. આ સમયે તમામ દેવતાઓ પૃથ્વી પર ભ્રમણ કરે છે અને કોઈ પણ કાર્ય હંમેશા શુભ હોય છે. હવે સમગ્ર બ્રહ્માંડમાં એક અનોખી ઉર્જા ફેલાયેલી છે. તે માનવ શરીરમાં શોષાય છે અને તેની કાર્યક્ષમતા વધારે છે. મિત્રો, જો તમે પણ આ સમયે સૂતા હોવ તો નિશાની જોઈએ. ભગવાનની ભક્તિ કર્યા પછી પણ તમે બપોરે 3 થી 5 વાગ્યા સુધી અમારાથી જાગી જાઓ છો. આ તમારા પૂર્વ જન્મમાં કરેલા કર્મોનું ફળ છે. ભગવાને તમારી સાથે રહેવાની નિશાની આપી છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ સૂર્યોદય પહેલા જાગી જાય છે તેની કેટલીક વિશેષતાઓ હોય છે. તે શિસ્તબદ્ધ હોય છે અને હંમેશા સ્વસ્થ રહે છે. તમારો સ્વભાવ શાંત છે અને તમે પ્રમાણિક વ્યક્તિ છો. તમે એ જ સમર્પણ અને ફોકસ સાથે બધું કરો છો જે તમે પહેલા કરતા હતા, અને જે લોકો આ કરે છે તેઓ તમને બિલકુલ પસંદ કરતા નથી. લોકો તમને ખૂબ માન આપે છે કારણ કે તમે ખૂબ જ બુદ્ધિશાળી અને સકારાત્મક છો. તમે ઈરાદાપૂર્વક કોઈને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતા નથી. તમે અન્ય લોકોને વસ્તુઓ કરવા દબાણ કરતા નથી. તમે નબળા લોકોને ધિક્કારતા નથી. તમે બધું નિયમિતપણે કરો છો. તમે મુશ્કેલ સમયમાં તમારા પ્રિયજનોને છોડતા નથી અને તમારી પત્ની તમારા પર વિશ્વાસ કરે છે. જો આ તમારી અંદર કોણ છે તો તેનું કારણ જાગવાનું છે. એવું માનવામાં આવે છે કે જે લોકો સૂર્યોદય પહેલા કામ કરે છે તેમને સફળતા મળવાની સંભાવના વધારે હોય છે. તમારા પર અલૌકિક શક્તિઓનો પ્રભાવ. જે મહિલાઓ સવારે વહેલા ઉઠીને આંગણું સાફ કરે છે, જો ઘરમાં લક્ષ્મીનો વાસ હોય તો દુઃખ ક્યારે આવતું નથી અને સુખ કાયમ રહે છે. જે વ્યક્તિ જાગે છે તે સૂર્ય ભગવાનની વિશેષ કૃપાનો હકદાર બને છે. જ્યારે માણસ સૂર્યનું પ્રથમ કિરણ જુએ છે ત્યારે તેનું નસીબ શરૂ થાય છે. સૂર્યના કિરણો કાંધેનું માતા જેવા છે. જેમ કાંધેનું લોકોની મનોકામના પૂર્ણ કરે છે, તેવી જ રીતે સૂર્યના કિરણો લોકોને સકારાત્મક ઉર્જા આપે છે. સવારે 3 થી સવારે 5 ની વચ્ચે ખુલવાથી તમારા જીવનમાં ઘણું પરિવર્તન આવશે. તે સંકેત આપે છે કે હવે તમારો સમય સમાપ્ત થશે અને સારો સમય શરૂ થશે. આકાશની અલૌકિક શક્તિઓ હશે. બ્રાહ્મણ તમને કહેશે કે હવે તમારું આખું જીવન સમાપ્ત થઈ ગયું છે. બાળપણનો સમયગાળો શરૂ થવાનો છે જે તમારા જીવનમાં સુખ અને ગરીબીનો અંત લાવશે. ત્યારે દૈવી શક્તિઓ ચરમસીમાએ હોય છે અને લોકોને અનેક સંકેતો આપે છે. તેનો જન્મ મહત્વના કામ માટે થયો છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ દરરોજ સવારે મંદિરના ઘંટ, શંખ, કુદરતની સુંદરતા અને મધુર સંગીત જેવા મધુબની નાદ સાથે જાગે છે તો તે ખૂબ જ ભાગ્યશાળી છે. ભગવાને માણસને ભક્તિના રૂપમાં વરદાન આપ્યું જ હશે. ભગવાનને મળવાનો આ સમય છે. આ સમયે ભક્તિ અને ભક્તિથી ભગવાન વિશે વિચારવાથી મોટા પાપોનો નાશ થાય છે અને માણસ ભગવાનને પોતાની નજીક અનુભવે છે. તે માત્ર શુભ કાર્યો કરવા લાગે છે અને તેના મનમાંથી બધો કચરો અને પાપ પણ દૂર થઈ જાય છે.
પદ્મ પુરાણમાં કહેવાયું છે કે 84 લાખ જન્મોમાંથી માત્ર એક જ વ્યક્તિ મનુષ્ય જન્મ મેળવી શકે છે. આમાં કોઈ કામ નથી. તેની 84 લાખ જન્મોમાં જન્મ લેવાની પ્રક્રિયા ફરી શરૂ થાય છે અને મોક્ષ મળતો નથી. માનવ જન્મ એટલે તમારા કર્મોથી મોક્ષ મેળવો. પણ માણસ આ સંસારના ભૌતિક સુખો મેળવવામાં એટલો વ્યસ્ત થઈ જાય છે. 3 થી 5 વચ્ચે અચાનક ખુલી જાય છે, જે તમને કહેવા માંગે છે કે ભગવાન તમારી સાથે છે. જવાબદારી ખીલતી નથી. તે ઈચ્છે છે કે તમે સવારે વહેલા ઉઠો અને થોડા સમય માટે તમારા ઈષ્ટદેવની પૂજા કરો, કારણ કે આમ કરવાથી ભગવાન સીધા તમારા સુધી પહોંચે છે. સાથે જ પુરાણોમાં કહેવાયું છે કે જો તમે સવારે 3 થી 5 વચ્ચે સૂઈ જાઓ છો 00 AM જો હા તો તમે ખૂબ જ સાચા અને સારા વ્યક્તિ છો અને તમે સારામાં ભરપૂર છો. તમે તમારા સાચા હૃદયથી પરિચિત છો, તેથી તમે ભૂલથી પણ બીજાને નુકસાન પહોંચાડી શકતા નથી. સનાતન ધર્મના ઘણા ગ્રંથો જેમ કે પદ્મ પુરાણ જણાવે છે કે સકારાત્મક અને અલૌકિક શક્તિઓ સવારે 3 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી તેમની ટોચ પર હોય છે. આજના વૈજ્ઞાનિક યુગમાં શાસ્ત્રો સિવાય તમામ વૈજ્ઞાનિકો પણ કહે છે કે સવારે 3 થી સવારે 5 વાગ્યાની વચ્ચે સમગ્ર બ્રહ્માંડમાં એક અલૌકિક શક્તિ, વૈજ્ઞાનિક રીતે કહીએ તો સકારાત્મક ઉર્જાનો ફેલાવો થાય છે જે મનુષ્યને જાગૃત કરવામાં મદદ કરે છે. ઊંઘ અને કામથી અને લાંબુ આયુષ્ય મેળવો. આવા વ્યક્તિને કોઈ પણ પ્રકારની શારીરિક બીમારી ન હોવી જોઈએ. તેમજ જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેઓને જીવનમાં બધી સફળતા મળે છે. પરંતુ જો તમે ઈચ્છવા છતાં પણ સવારે ઉઠી શકતા નથી તો તે શુભ સંકેત માનવામાં આવતું નથી. ભગવાનમાં વિશ્વાસ નથી. તમારું મન ભરેલું છે. તમારામાં ત્યાગની ભાવના નથી. જો તમે સ્વાર્થી છો. શાસ્ત્ર કહે છે કે ઘરની મહિલાઓ સવારે વહેલા જાગતી નથી. તેથી જો તમે પણ સવારે 3 થી 5 વચ્ચે સૂઈ જાઓ છો તો કૃપા કરીને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો. આશા છે કે તમને આ માહિતી ગમશે. વિડિયો લાઈક કરો.